નમસ્તે વિદ્યાર્થી મિત્રો. એક્ટિવ અને પેસિવમાં અત્યાર સુધી આપણે દરેક કાળમાં એક્ટિવ અને પેસિવની રચના જોઈ. હકાર નકાર પ્રશ્નાર્થ તેમજ WH પ્રશ્નાર્થમાં તેની રચના સમજ્યા. અને હવે આજે આપણે વધુમાં મોડેલ્સ ઓક્ઝિલરીઝમાં એક્ટિવ અને પેસિવને સમજીશું. મિત્રો, મોડલ ઓક્ઝિલરીઝ એટલે સહાયકારક ક્રિયાપદ. શબ્દના અર્થ ઉપરથી ખ્યાલ આવે છે કે મુખ્ય ક્રિયાપદ નહીં પણ સહાયકારક ક્રિયાપદ. મુખ્ય ક્રિયાપદમાં સહાય કરનારું ક્રિયાપદ એને મોડેલ ઓક્ઝિલરીઝ અથવા તો હેલ્પિંગ વર્બ પણ કહી શકીએ છીએ. મિત્રો, કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ, મસ્ટ, શેલ, વિલ વગેરે શબ્દો જે છે એને મોડલ ઓક્ઝિલરીઝ કહે છે. મિત્રો, આ શબ્દો આ મોડલ ઓક્ઝિલરીઝ ક્યારેય તે એકલા નથી આવતા, કારણ કે એ સહાયકારક ક્રિયાપદ છે, તો ક્યારેય એકલા વાપરી શકાતા નથી. મોડેલ ઓક્ઝિલરીઝ પછી હંમેશા ક્રિયાપદનું રૂપ મુકાય છે. કયું રૂપ આવે છે? તો કે એક્ટિવ વોઇસમાં મોડેલ ઓક્ઝિલરીઝ કોઈ પણ આવે તો ત્યારબાદ ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1 મુકાય છે. અને પેસિવની વાક્યરચનામાં મોડેલ ઓક્ઝિલરીઝ પછી ટુ બીના રૂપ તરીકે બી મૂકી અને V3 મૂકવામાં આવે છે. મિત્રો, મોડલ ઓક્ઝિલરીઝની વાક્યરચના જોઈએ તો જેમ કાળમાં વાક્યરચના છે તે જ પ્રમાણે કોમન વાક્યરચના છે. એક્ટિવ વોઇસમાં વાક્યરચનામાં સૌપ્રથમ કર્તા એટલે કે સબ્જેક્ટ, ત્યારબાદ જે અંડરલાઇનમાં ક્રિયાપદનું રૂપ આવતું હતું ત્યાં આગળ મોડેલ ઓક્ઝિલરીઝ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. ત્યારબાદ એઝ ઇટ ઇઝ કર્મ એટલે કે ઓબ્જેક્ટ, ત્યારબાદ અધર વર્ડ્સ. અને પેસિવ વોઇસની વાક્યરચનામાં સૌપ્રથમ કર્મ આવે છે, ત્યારબાદ અંડરલાઇનમાં ટુ બીના રૂપ પછી V3 આવતું હતું. તે જ રીતે અહીં મોડેલ ઓક્ઝિલરીઝ પછી બી મૂકીને V3 મુકાય છે. બાય, સબ્જેક્ટ એટલે કે કર્તા, અને અધર વર્ડ્સ અન્ય શબ્દ. અહીં કાળની જેમ જ માત્ર અંડરલાઇનને જ યાદ રાખીશું એટલે એક્ટિવ અને પેસિવ બંને સમજાઈ જશે. ફરી એકવાર, એક્ટિવની અંદર મોડલ ઓક્ઝિલરીઝ સાથે V1 ક્રિયાપદનું મૂળ રૂપ અને પેસિવ વોઇસમાં મોડલ ઓક્ઝિલરીઝ બાદ બી પ્લસ V3 ક્રિયાપદનું ત્રીજું રૂપ મુકાય છે. તો ચાલો આપણે દરેક મોડેલ્સ વિશે એક એકમાં એનો અર્થ સાથે સમજીએ. સૌ પ્રથમ મોડેલ્સને જોઈએ. કેન એટલે કે કેન દર્શાવે છે વર્તમાન કાળમાં સક્ષમતા દર્શાવે છે. કેન પ્લસ V1 આમ કરી શકે છે, તેમ કરી શકે છે. વર્તમાન કાળમાં તમારી ક્ષમતા, શક્તિ દેખાડે છે. તો એક્ટિવ વોઇસમાં આપણે જોયું કે મોડેલ પ્લસ V1 એટલે અહીં કેન પ્લસ V1 એનો અર્થ થાય છે આમ કરી શકે છે. જે ક્રિયાપદ V1ના સ્થાને આવે તે ક્રિયા કોઈ વ્યક્તિ કરી શકે છે. અને પેસિવ વોઇસમાં જોઈએ તો કેન બી પ્લસ V3 એટલે કે મોડેલ્સની જગ્યાએ કેન મૂકી દઈએ. કેન બી પ્લસ V3 તો આમ કરી શકાય છે તે વ્યક્તિ દ્વારા. વાક્યમાં જોઈએ, વધારે સ્પષ્ટ કરીએ. રોહન કેન ડ્રાઈવ અ કાર. રોહન કાર ચલાવી શકે છે. અહીં ડ્રાઈવ મુખ્ય ક્રિયાપદ અને કેન છે એ સહાયકારક ક્રિયાપદ મોડેલ્સ આવ્યું. રોહન કાર ચલાવી શકે છે. કેન ડ્રાઈવ ચલાવી શકે છે, કાર ચલાવવાની શક્તિ. નકારમાં પણ તમે કરી શકો, રોહન કેન નોટ ડ્રાઈવ અ કાર. પ્રશ્નાર્થમાં કરી શકો, કેન રોહન ડ્રાઈવ અ કાર. આ રીતે પેસિવની વાક્યરચના જોઈએ તો પેસિવમાં કર્મ આગળ આવે છે. અ કાર કેન બી ડ્રીવન. ડ્રીવન છે એ ક્રિયાપદનું ત્રીજું રૂપ છે. બાય રોહન આપણે પેસિવમાં જોયું, બાય પછી કર્તા મૂકીએ છીએ. અ કાર કેન બી ડ્રીવન બાય રોહન. કાર રોહન દ્વારા ચલાવી શકાય છે. નકાર કરીએ તો અ કાર કેન નોટ બી ડ્રીવન બાય રોહન. પ્રશ્નાર્થ કરીએ તો કેનને માત્ર આગળ લઈશું. કેન અ કાર બી ડ્રીવન બાય રોહન. શું કાર રોહન દ્વારા ચલાવી શકાય છે? તો આ રીતે કેન પછી V1 મૂકવાથી વર્તમાન કાળની સક્ષમતા દર્શાવે છે. કોઈ પણ ક્રિયાપદ કેન પછી મૂકવાથી એ ક્રિયા કરી શકે છે એ રીતે આવશે. ત્યારબાદ બીજું મોડેલ્સ જોઈએ. કેનનું ભૂતકાળ છે કુડ. મિત્રો, કુડ છે એ પણ ભૂતકાળમાં ક્ષમતા દર્શાવે છે. કેન છે એ વર્તમાન કાળની ક્ષમતા
જ્યારે કુડ છે એ ભૂતકાળની ક્ષમતા દર્શાવે છે, શક્તિ દેખાડે છે. તો કુડ પ્લસ V1 આમ કરી શક્યો હતો અથવા શકતો હતો. એક્ટિવમાં કુડ પ્લસ V1 આમ કરી શકતો હતો અને પેસિવમાં કુડ બી પ્લસ V3 તો કોઈના દ્વારા આમ કરી શકાયું હતું અથવા શકાતું હતું એવો અર્થ થાય. વાક્યથી વધારે સ્પષ્ટ કરીએ, શી કુડ સ્પીક ઇંગ્લિશ. તો અહીં તેણી અંગ્રેજી બોલી શકી હતી. ભૂતકાળમાં અંગ્રેજી બોલવાનું હતું ને બોલી શકી હતી, એના માટે કુડ સ્પીક બોલી શકી હતી. અને પેસિવ નકાર જોઈએ તો શી કુડ નોટ સ્પીક ઇંગ્લિશ, તેણી અંગ્રેજી બોલી શકી નહોતી. પ્રશ્ન કરીએ તો કુડ સી સ્પીક ઇંગ્લિશ, શું તેણી અંગ્રેજી બોલી શકી હતી. અને પેસિવ જોઈએ તો કર્મ આગળ આવે છે, ઇંગ્લિશ કુડ બી સ્પોકન બાય હર. અહીં શીનું બાય કરીને બાય શી નહીં મુકાય, પણ બાય હર બીજી વિભક્તિનું રૂપ મુકાય છે, કર્મ વિભક્તિ. ઇંગ્લિશ કુડ બી સ્પોકન બાય હર. કુડ પછી બી પ્લસ V3, સ્પીકનું V3 સ્પોકન, અંગ્રેજી તેણી દ્વારા બોલી શકાયું હતું. નકાર જોઈએ તો ઇંગ્લિશ કુડ નોટ બી સ્પોકન. મિત્રો, નોટ ક્યાં મુકાય છે? કુડ પછી મુકાય છે. અને પ્રશ્ન જોઈએ તો કુડ ઇંગ્લિશ બી સ્પોકન બાય હર, શું ઇંગ્લિશ તેણી દ્વારા બોલી શકાયું હતું? આ રીતે કુડમાં ભૂતકાળની ક્ષમતા દર્શાવે છે. કુડ પ્લસ V1 આમ કરી શકતો હતો અને કુડ બી પ્લસ V3 આમ કરી શકાતું હતું. ત્યારબાદ મોડેલ્સ જોઈએ. મે, MAY મે એ વર્તમાન કાળની સંભવિતતા દર્શાવે છે. કેન છે એ સક્ષમતા દર્શાવે છે વર્તમાન કાળમાં, જ્યારે મે છે એ સંભવિતતા દર્શાવે છે. મિત્રો, એક્ટિવ વોઇસમાં મે પ્લસ V1 એટલે કે કદાચ આમ કરી શકે છે. કદાચ કરવાની સંભાવના, સંભવિતતા દેખાડે છે. તો મે પ્લસ V1 કદાચ આમ કરી શકે છે અને મે બી પ્લસ V3 કદાચ આમ કરી શકાય છે કોઈના દ્વારા. અહીં કેન અને મેમાં થોડો તફાવત છે. કેન સક્ષમતા અને મે છે એ સંભવિતતા દર્શાવે છે. વાક્યથી વધારે જોઈએ. ફાધર મે બ્રિંગ વેજીટેબલ્સ. પિતાજી શાકભાજી લાવી શકે છે, કદાચ લાવી શકે છે. નકાર કરીએ, ફાધર મે નોટ બ્રિંગ વેજીટેબલ્સ. કદાચ પિતાજી શાકભાજી ન લાવી શકે, ન પણ લાવે એમ પણ કહેવાય. અને પ્રશ્નાર્થમાં મે ફાધર બ્રિંગ વેજીટેબલ્સ, પિતાજી કદાચ શાકભાજી લાવશે, લાવે, લાવી શકે એ અર્થમાં. ત્યારબાદ પેસિવ જોઈએ. કર્મ આગળ આવે છે. વેજીટેબલ્સ એ કર્મ છે. મે બી બ્રોટ બાય ફાધર, શાકભાજી પિતાજી દ્વારા કદાચ લાવી શકાય છે. નકાર પ્રશ્નાર્થ પણ આ જ રીતે થશે. મે પછી નોટ અને પ્રશ્નાર્થમાં મેને આગળ લઈશું. ત્યાર પછીનું મોડેલ્સ જોઈએ. માઇટ. મિત્રો, કેનનું ભૂતકાળ કુડ, એમ મેનું ભૂતકાળ માઇટ. તો માઇટ છે એ પણ ભૂતકાળની સંભવિતતા દર્શાવે છે. જેમ કેનની સક્ષમતા ભૂતકાળ કુડ દર્શાવતું હતું, તેમ મેની સંભાવના દર્શાવે છે ભૂતકાળમાં માઇટ. ભૂતકાળમાં કદાચ આમ કરી શકાતું હતું એવા અર્થમાં માઇટ આવે છે. તો માઇટ પ્લસ V1 એટલે કે કદાચ આમ કરી શકતો હતો. અને માઇટ બી પ્લસ V3 કદાચ આમ કરી શકાતું હતું. ભૂતકાળમાં કદાચ આમ કરી શકાતું હતું એવું કહેવા માટે મેનો ઉપયોગ આવે, માઇટનો ઉપયોગ આવે છે. વાક્યથી જોઈએ. માય ફ્રેન્ડ માઇટ સિંગ અ સોંગ. મારો મિત્ર કદાચ ગીત ગાઈ શકતો હતો. ભૂતકાળમાં એની ગાવાની સંભાવના હતી. તો એ અર્થમાં માય ફ્રેન્ડ માઇટ સિંગ અ સોંગ. મિત્રો, અહીં ગુજરાતી ક્યારેક તમને એક્ઝેક્ટ યોગ્ય ન લાગે, પરંતુ ક્યારેય તે શબ્દ ગુજરાતી થતું નથી, ભાવાર્થ લેવાનો હોય છે. તો મારો મિત્ર કદાચ ગીત ગાઈ શકતો હતો. ભૂતકાળમાં કદાચ સંભાવના રહેલી હતી. નકાર પ્રશ્નાર્થમાં પણ માઇટ પછી નોટ મુકાશે નકારમાં અને પ્રશ્નાર્થમાં માઇટને આગળ લઈશું. તેવી જ રીતે પેસિવમાં જોઈએ. અ સોંગ માઇટ બી સંગ બાય માય ફ્રેન્ડ. ગીત મારા મિત્ર દ્વારા કદાચ ગાઈ શકાતું હતું. કદાચ મારો મિત્ર ગીત ગાવાનો હતો. તો એ અર્થમાં માઇટ બી સંગ એટલે કે કદાચ ગીત ગાઈ શકાતું હતું, શકવાનો હતો. એ અર્થમાં માઇટ પ્લસ V1નો ઉપયોગ થાય છે. ત્યાર પછીનું મોડેલ જોઈએ. શુડ પ્લસ V1.
મિત્રો શુડ છે એ નૈતિક ફરજ દર્શાવે છે. એક્ટિવની અંદર શુડ પ્લસ V1 મૂકવાથી આમ કરવું જોઈએ આપણી કે કોઈ પણ વ્યક્તિની નૈતિક ફરજ એને કહેવાય છે શુડ પ્લસ V1 આમ કરવું જોઈએ. અને પેસિવ વોઇસમાં શુડ બી પ્લસ V3 તો કોઈના દ્વારા આમ કરાવવું જોઈએ તો એ નૈતિક ફરજ દર્શાવે છે. વાક્ય જોઈએ, વી શુડ ગ્રો ટ્રીઝ, આપણે વૃક્ષો ઉછેરવા જોઈએ. શુડ ગ્રો ઉછેરવા જોઈએ, વૃક્ષો ઉછેરવાની આપણી નૈતિક ફરજ છે તો એના માટે શુડ ગ્રોનો ઉપયોગ આવે છે. નકાર પ્રશ્નાર્થમાં શુડ પછી નોટ મુકાય અને પ્રશ્નાર્થમાં શુડ પછી શુડને આગળ લેવાશે. પેસિવ જોઈએ, ટ્રીઝ શુડ બી ગ્રોન બાય અસ, અહીં ટ્રીઝને કર્મ તરીકે આગળ લીધું છે. ટ્રીઝ શુડ બી, શુડ પછી બી પછી V3 ગ્રોનું V3 ગ્રોન બાય અસ, અહીં વીનું કર્મ વિભક્તિ અસ લીધું છે. વૃક્ષો આપણા દ્વારા ઉછેરાવા જોઈએ. અહીં પણ નકાર પ્રશ્નાર્થની અંદર આપ જાણો છો કે નોટ નકારમાં શુડ પછી નોટ અને પ્રશ્નાર્થમાં શુડને આગળ લેવામાં આવે છે. ત્યાર પછીનું મોડેલ જોઈએ મસ્ટ. મસ્ટ પ્લસ V1. અહીં મસ્ટ છે એ અનિવાર્યતા દર્શાવે છે. મિત્રો શુડ છે એ મરજિયાત આપણી નૈતિક ફરજ દેખાડે છે, જ્યારે મસ્ટ છે એ અનિવાર્યતા, નહીં કરો તો નહીં ચાલે, સામે કોઈ દંડની જોગવાઈ હોય, ફરજિયાત હોય ત્યારે શુડ નહીં પણ મસ્ટ મુકાય છે. એક્ટિવ વોઇસમાં મસ્ટ પછી V1 આવે છે, એટલે કે આમ કરવું જ જોઈએ, નહીં કરો તો નહીં ચાલે, ભારપૂર્વક ફરજિયાત કહેવું હોય ત્યારે મસ્ટનો ઉપયોગ. અને પેસિવ વોઇસમાં મસ્ટ પછી બી પછી V3 મુકાય છે, આમ કરાવવું જ જોઈએ. તો વાક્ય જોઈએ, ધ પીપલ મસ્ટ ફોલો ધ ટ્રાફિક રૂલ્સ, લોકોએ ટ્રાફિકના નિયમોને પાળવા જ જોઈએ, પાલન કરવું જ જોઈએ. અહીં પાલન નહીં કરો તો નહીં ચાલે, દંડની જોગવાઈ હોય છે તો મસ્ટ ફોલો આવશે, કરવું જ જોઈએ. નકાર પ્રશ્નાર્થ પણ આપ જાણો છો. ત્યારબાદ પેસિવ જોઈએ, કર્મને આગળ લઈએ, ધ ટ્રાફિક રૂલ્સ મસ્ટ બી ફોલોડ, અહીં ફોલોનું ફોલોડ થયું બાય ધ પીપલ. પેસિવ વોઇસમાં બાય કરીને કરતા બાય ધ પીપલ. ટ્રાફિકના નિયમો લોકો દ્વારા પળાવવા જ જોઈએ. તો આ રીતે શુડ અને મસ્ટનો ભેદ પણ યાદ રાખજો. ત્યારબાદ વુડ, WOULD, વુડ. વુડ છે એ ભૂતકાળમાં કોઈ કાર્ય કરવાની ઈચ્છા દર્શાવે છે. ભૂતકાળની અંદર કોઈ કાર્ય કરવાની ઈચ્છા હતી ભવિષ્યકાળ માટેની, તો એના માટે વુડ પ્લસ V1 મુકાય છે એક્ટિવમાં, જેનો અર્થ થાય છે આમ કરત, આમ કરવાનો હતો, એવા અર્થમાં વુડ પ્લસ V1. અને પેસિવ વોઇસમાં વુડ પ્લસ બી પ્લસ V3 કોઈના દ્વારા આમ કરાત. વાક્યને જોઈએ, આઈ વુડ ડ્રો અ પિક્ચર, હું ચિત્ર દોરત અથવા તો હું ચિત્ર દોરવાનો હતો. અહીં નકાર પ્રશ્નાર્થમાં પણ તમને ખ્યાલ છે કે વુડ પછી નોટ નકારમાં અને પ્રશ્નાર્થમાં વુડને આગળ લઈશું. પેસિવ જોઈએ, અ પિક્ચર વુડ બી ડ્રોન બાય મી, એક ચિત્ર મારા દ્વારા દોરાત, મારાથી દોરાત. તો વુડ બી ડ્રોન એટલે દોરાત. અહીં નકાર પ્રશ્નાર્થ પણ તમે ખ્યાલ છે, વુડ પછી નોટ મૂકવાથી નકાર બનશે અને પ્રશ્નાર્થમાં વુડને આગળ લઈશું. તો આ હતી મોડેલ ઓક્ઝિલરીઝની સમજ. છે ને એકદમ સહેલું મિત્રો. જેમ કાળમાં આપણે એક્ટિવનું પેસિવ કર્યું તે જ રીતે મોડેલ ઓક્ઝિલરીઝમાં પણ એક્ટિવનું પેસિવ કરવાનું છે. દરેકમાં કોમન વાક્યરચના એક સરખી જ છે, માત્ર અંડરલાઇનમાં જ પરિવર્તન આવે છે. તો મિત્રો આટલું યાદ રાખી લઈએ કે મોડેલ ઓક્ઝિલરીઝમાં એક્ટિવ વોઇસમાં અંડરલાઇનમાં હંમેશા મોડેલ્સ પછી V1 આવે છે, V1 જ આવે છે, આ સિવાય બીજું કોઈ રૂપ નથી આવતું. અને પેસિવ વોઇસમાં મોડેલ ઓક્ઝિલરીઝ પછી બી મૂકીને V3 જ મુકાય છે. અને મિત્રો મોડેલ ઓક્ઝિલરીઝ કોઈ સ્વતંત્ર ક્રિયાપદો નથી, આથી ક્યારેય તે કેન, કુડ, મે, માઇટ એકલા આવી શકતા નથી. આશા છે કે મોડેલ ઓક્ઝિલરીઝમાં પણ એક્ટિવ અને પેસિવની રચના તમને સમજાઈ હશે. મિત્રો દરેક મોડેલ્સની અંદર એક્ટિવની અંડરલાઇન અને તેનું ગુજરાતી અને પેસિવની અંડરલાઇન અને તેનું ગુજરાતી
ને ખાસ ધ્યાન રાખજો. એટલે આથી જ્યારે પણ તમને વાક્યરચનામાં વાંચવામાં લખવામાં આવે ત્યારે તમે સ્પષ્ટ કરી શકો કે આ એક્ટિવ વાક્યરચના છે, તેનો અર્થ પણ કરી શકો. તો મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. આવતા વિડીયોમાં ફરી થોડું જોઈશું. ત્યાં સુધી ઓલ ધ બેસ્ટ. ગુડ બાય.